ઘટના બહુ મોટી બની ગઈ છે। હોસ્પિટલમાં છે ને દાખલ કર્યા છે એક બે જણાને। રીતે છે ને બહુ મોટું એક્સિડન્ટ થયું છે મારા દેરની ને હારે। હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને। તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા તો મજામાં જ હશે ને? આજે અમે પણ નથી મજામાં, કેમ કે આજે ઘટના એવી બની છે। આવી ઘટનાનું છે ને ક્યારે વિચાર નહોતો કર્યો, પણ ક્યારેય થયું પણ નહોતું। આજે પહેલી વાર આવી ઘટના બની છે ને આમ બધા ઇમોશનલ થઈ ગયા અમારા ઘરે પણ, ને બધાને હાવ ઉપાધિ ગળી ગઈ ને આમ બધા ટેન્શનમાં છે કે શું કરવું એમ, બધા આમ ઉપાધિ થઈ ગઈ છે। કેમ કે ઘટના જેવી બધી બની ગઈ છે એટલે ઉપાધિ તો હરેક લોકોને થાય। તો ઘટના શું બની એ પણ તમને કહી દઉં। અને પહેલી વાર કે છે ને તમને બધાને ખબર જ છે કે બેનને એ છે ને ગયા છે ઉના ગયા ને, તો અમારા પતુભાઈને પણ લેતા ગયા હતા। હેતુભાઈને મારા દેર બધા થઈને ઉના ગયા હતા ને હારે એમાં છે ને બે દોસ્તાર પણ હતા, બે ત્રણ દોસ્તારને પણ મારા દેર લેતા ગયા હતા। તો એ બધા છે ને ઉના ગયા હતા। તો ઉના ગયા, કાલે જ ગયા, એટલે ઉના ગયા તો ઉનાથી મારા દેર પાછા વહી આવ્યા ઘરે એમ, પણ મારા પતુને ન લાવ્યા। તો મને ઉપાધિ આજ સવારની થતી હતી કે મને છે ને પતુ વગર નેહા લાગતો, કેમ કે તમને બધાને ખબર જ છે ને કે મારા સંતાન નથી, એટલે મારા બેનના છોકરા છે એ મારા છોકરા હું માનું છું, એટલે મને છે ને છોકરા વગર જરાય ન ગમે। આ છે ને મને આમ એકલું એકલું લાગતું હતું એમ, કે છોકરા નથી તો આમ અધૂરું લાગતું હતું, કેમ કે મને મારા પતુ વગર જરાય ગમે નહીં। મેં મારો છોકરો જ માનેલો છે, એટલે ગમે ત્યાં જાય ને તો બેન છે ને પતુને લેતા જાય પણ પાછા મોકલી દે, તો આખલે છે ને પતુને મોકલો જ નહીં। એટલે મને સવારમાં ઉપાધિ થતી કે મારા પતુ વગર હું નેહાલ લાગતું એમ, અધૂરું લાગે, મને રોવું આવી જતું સવારે કે મારું પતુ નથી તો મને કેવું લાગે એમ। તો સવારમાં જાગી ને તોય ખાટલે હોતો હતો ને તોય જોયું, હું કે પતુ કાંઈ જો પતુ તો નથી આવ્યો। તો બાવે એમ કીધું કે પતુભાઈ છે ને આવ્યા નથી, એટલે મને થોડુંક આમ ઉપાધિ થતી હતી। પણ એ તો વાત ઠીક છે, ઉપાધિ થતી, પણ અત્યારે મને આ વાતની ખબર પડી ને તો એ મને એમ થયું કે સારું છું મારા પતુભાઈ ન આવ્યા, પતુભાઈ ન આવ્યા નથી સારું છું। મને એમ થયું કે સારું છું પતુભાઈ ન આવ્યા, કેમ કે અમારા પતુભાઈને ભગવાને બસાવી લીધા, એમ કહેવાય ને કે ભગવાને બસાવી લીધા મારા પતુભાઈને, નકર હું થાત એમ, હું થાત એવું વિચાર આવવા માંડ્યો। કેમ કે છે ને ઘટના બહુ મોટી બની ગઈ છે, કેમ કે બેનને મૂકીને આવતા હતા મારા દેર, તો એમાં બે ત્રણ જણા હારે હતા, તો એ બધા છે ને હારે આવતા હતા પતુભાઈને મૂકીને, તો અહીંયા હેમાળ ભેગ્યા। તો હેમાળ છે ને બહુ મોટી ઘટના બની ગઈ છે। શું ઘટના બની તમને કહો, અમને તો ખબર નથી, એ પણ આગળ અમારા નીતિનભાઈએ ફોન કરીને કીધું ને આ વાત સાંભળી ને અમને એટલું ટેન્શન થયું ને, એટલું દુઃખ થયું ને, આમ જાવા જો બહુથી બહુ દુઃખ થયું કે હે ભગવાન, સારું છું મારા પતુભાઈ ન આવ્યા, નકર હું થાત, ને સારું છું આ બધા બસી ગયા, નકર હું થાત એમ, એટલી ટેન્શન ગળી ગયું। કેમ કે આપણા પરિવારને નખમાંય કાંઈ વાંધો હોય ને તો આપણને ન ગમે, તમને બધાને ખબર છે, તો મને રોવું આવી જતું। એટલે મને એમ થયું કે મારી પરિસ્થિતિ અટાણે શું છે, અમારે યારે હું બનાવ બનો એ હું તમને વારે ખેલે શેર કરું છું। તો આ વાત પણ તમને શેર કરું, ને ન શેર કરી હોત ને તોય મને વાંહેથી તમને જવાબ દેવા પડત, એટલે મેં છે ને આજે આ વાત શેર કરી છે। કેમ કે છે ને મારા દેરની આવતા હા ને તો અડધે રસ્તે છે ને હેમાળ ભેગા હતા, હેમાળ ભેગા ને એટલે થઈ ગયું એક્સિડન્ટ થયું ને, એટલે ડાયરેક્ટ ઈકાનો તો થઈ ગયો છે ભૂકો। કેવી રીતે એક્સિડન્ટ થયું તમને કહું, અને ભૂકો તો થઈ ગયો ને પછી હારે હોસ્પિટલમાં પણ દાખલ કર્યા છે, હનુમંત હોસ્પિટલમાં છે ને દાખલ કર્યા છે એક બે જણાને। ને કઈ રીતે એક્સિડન્ટ થયું એ પહેલાં તમને કહી દઉં કે છે ને હેમાળ ભેગા હતા અને અમારા દેર કે ટોલ નાકું વેટા હતા, તો 80ની સ્પીડમાં ફોર વ્હીલ હાલતી હતી, ઇકો હાલતો હતો, અને અચાનક જ ફાટી ગયો છે ટાયર ફાટી ગયું ને, એટલે ડાયરેક્ટ છે ને એ કાંઈ ને 3-4 પલટી ખાઈ ગયો, એ માણાને કાંક તો વાગે જ નહીં એમ, કાંઈ થોડું રહેવા દે ને, એમાં 3-4 પલટી ખાધી, એમાં મારો પતુ હોત તો તાળું તો ફાડી નાખત ને, તાળું તો ફાડી નાખત। એટલી વિચાર કરીને અમને રોવું આવી જાય એવું થઈ ગયું હતું ને। મારા દેરને પણ મૂંઢઘા ને એવું બધું વાગ્યું છે, અને બીજાને પણ વાગ્યું, પણ એને એમ કે બહુ વધારે નથી વાગ્યું, ખાલી અહીંયા થોડું વાગ્યું, પણ એને પટ્ટી કરાવી હતી ને હોસ્પિટલ લઈ ગયા છે એવી રીતનું કીધું છે મારા દેરવી અટાણે। અમને તો ખબર નથી ને પલટી મારી ગયો 4 વ્હીલ ને, એટલું એક્સિડન્ટ બહુ મોટું થયું, ક્યારેય આવું એક્સિડન્ટ અમારા ઘેરામાં ક્યારેય
કોઈને થયું નથી, પણ આજે આવું એક્સિડન્ટ થઈ ગયું. ડાયરેક્ટ છે ને ઈકો પલટી 3-4 પલટી મારી ગયો, આખું ટાયર ફાટી ગયું. બોલો, હાવ 99 ટાયર હતું ને, એ 99 ટાયર ફાટી ગયું. બોલો, હવે કોક એમ કે જૂનું ટાયર હોય તો ફાટે, પણ આ નવું ટાયર ફાટી ગયું. બોલો, હજી હમણાં જ નાખ્યો ને એ ટાયર ફાટી ગયો. હવે કઈ રીતે ફાટ્યું હવે કેના ખબર. જો ટાયર કઈ રીતે ફાટે તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો. પણ જો આવી રીતે ટાયર ફાટી ગયું, એક્સિડન્ટ થયું છે મારા દેરની ને હારે. અમારા પતુભાઈ બસી ગયા, એટલે અટાણે ખુશી થાય કે મારા પતુભાઈ નહોતા આવ્યા તે સારું છું, નકર છોકરાઓને તો વધારે વાગી જાય ને એમ. તો આવી રીતે છે ને એક્સિડન્ટ થયું ને એટલે મનમાં થોડુંક આમ ઘણું આમ ઉપાધિ થઈ ગઈ કે કેમ થયું એમ, કેવી રીતે થયું એમ. તો છે ને ઈકાનો તો હા ભૂકો જ થઈ ગયું છે, ઈકામાં કાંઈ નથી રહ્યું. એટલે ઈકો છે ને અત્યારે ગમે એમ કરીને મવા લાવ્યા છે. હવે સુરજ કે ઈકામાં કાંઈ નથી રહ્યું, કાંઈથી કાંઈ હા ભૂકો થઈ ગયો છે. તો ઈકો છે ને અહીંયા મવા લાવ્યા, અને મારા દેર છે ને 2 વ્હીલ લઈને આવ્યા હતા. તો મારા બાને તોય શું કહે કે છે ને ઈકો છે ને મવા મૂકો, એ કે ને મારા દોસ્તાર મૂકવા આવ્યા હતા, પણ એમ નથી કહેતા કે એક્સિડન્ટ થયું. તો આવી રીતનું છે. તો આજ નહીં તો કાલ ખબર પડવાની જ હતી કે ઈકો કાંઈ ગયો, ઈકો દેખાડતા નથી તો કાંઈ ગયો. તો ઈકાનું એક્સિડન્ટ થયું તો એ શું દેખાડતા, એક દિન સમય ખબર પડવાની જ હતી. પણ પછી બેન એને વિડીયો કોલ કરીને કીધું ને તો અહીંયા બધા રોવા માંડ્યા ને કહેવા માંડ્યા કે એક્સિડન્ટ થયું એમ. તો આવી રીતનું થયું, જો કંઈ ખબર જ નથી હાવ આમ કેવું થાય. તો ફેમિલી આવી રીતનું એક્સિડન્ટ થયું તો તમને કહી દીધું. અહીંયા મારા પૂજાબેન જય માતાજી. હું છું બેન, આજ એક્સિડન્ટ થયું તને ખબર હતી? કઈ ખબર પડી? પોતું કીધું ને સવારે. શું કીધું એનું? ગાડી પલટી ખાઈ ગઈ. તો આવી રીતનું છે ને. મારા બા કઈ જા, મારા બા જો અહીંયા બેઠા છે, કેમ કે મારા બાને વાત સાંભળીને કેમ થયું આવું. બા, મારા બા જો બેઠા. બા જય માતાજી. હું છું બા? ટાયર ફાટ્યો. ઈ કોનો ભૂકો થઈ ગયો ને? હે તો મારા બા ને છે ને થોડીક આમ ઓલું થઈ ગયું. કાબા સારું છું. પેલા તો મતલબમાં એમ કે વાગ્યું નથી, સારું છું એટલે જ કહું. માતાજીની દયા કે જો કોઈને વાગ્યું નથી એટલે કઈ ઉપાધિ નથી. અને એક ભાઈનું કીધું ને એને તો ખાલી થોડીક સ્વેલ થઈ ગઈ હતી, તો એને હનુમત હોસ્પિટલમાં લઈ ગયા કાબા. પણ સૂરજને કાંઈ નહીં વાગ્યું ને, એટલે માતાજીની દયા કહેવાય. એટલે કાંઈ બીજું કાંઈ ઉપાધિ ન કરતા, કોઈને વાગ્યું નથી. પણ હવે સાધન પૂરું થઈ ગયું છે, પણ માણા બસી જાય ને એ મેં વાત હે બા. કાંઈ વાગ્યું નથી કોઈને, ભાંગ તૂટ કે કાંઈ નથી થઈ. કાંઈ વાંધો નહીં, ટેન્શન કાંઈ લેતા નહીં, બધું સારું છે. પણ એક બેન હારે વાત કરી લઉં, કેમ કે બેનને એમ થાય ને કે આવું થયું તો બેનનો ફોન તો ન આવ્યો, પણ મને ખબર જ નથી. સમજો શું કરો હની? હે માર પતુ શું કરે ભાઈ? હે હું તો હારું છું હો ભાઈ. આવ્યો નહીં હો, તો માતાજીની દયા હારું છું. નો આવ્યો હતી હા હારું છું. રોકાજો, નકર મને સવાર તો અફસોસ થતો. હું કોઈ આવ્યો નહીં, હું મને સારું ને લાગતું, મને હાવ નતું ગમતું. એ તો પછી આ વાત સાંભળીને પછી એમ થયું કે હારું છું ન આવ્યો એમ. તો સુરેશ કે પતિક ને તો ગોતવો જ પડે. ઓય બાપા, તો એવી જ પલટી મારી. તમે જોઈ ઈકો જોયો? નહીં, જોયો નથી. એ કઈ દરવાજો નથી રહ્યો, એ કઈ કાચ નથી રહ્યો, આખો બુકડો વળી ગયો. હે ઈ તો આવડા બધાના ભાગ આવતા ને, કોઈ તમને એમ જ ન કહે કે આ ઈકામાં કોઈ વેચ્યું છે. હે હા એવું તો માતાજીની દયા કે રોટલો કોકનો આડો આવે, આપણે કોકનો સારું કર્યું હોય ને તો રોટલો આડો આવે ને. અટાણે જો આપણને બસાવી લઈએ, સાધન તો આપણે પાછું કરી લઈએ, પણ માણસને કાંઈ લાગ્યું નથી ને, એ જ વાત સાચી છે. ને સાધનમાં એવું બેના તો કરે, સાધનમાં એવું બેના તો કરે, પણ માણસો નહીં વાગે ને. આ તો એમ કહેવાય કે માતાજીની દયા કે માણસોને કોઈને કાંઈ લાગ્યું નથી એમ, ખાલી સોલ થઈ, બીજું કઈ વાંધો નહીં આવ્યો એમ. ઈવડા નીકો પડ્યો ને 10 મિનિટ પહેલા જ ના 4 વ્હીલ બુકડો ઉડી ગઈ. હે હા, ઈ કે હજી બસ ઈ 4 વ્હીલ ને બધું ઈ કે હેકેલું જ છે. ઈ કહેતા તમે ઈ કે પડ્યા. એ લે એમ કેમ? રોજ આ ડેલી બે એક્સિડન્ટ તો થાય જ છે. એ લે રોજ એક્સિડન્ટ હોય કે આ કે. એ લે હે ઈ કો મે જોયો ને તો મને તો રોજ સડી જેવું કે આમાં હવે કોઈ ન વધ્યું હોય. એ લે
એવો થઈ ગયો એવો જ ઈ પણ હમણાં હાથ છે સુરજ નો ફોન કેમ ન નહીતર હું કોઈ સિમ્બર થી નીકળે ને તોય મને ફોન કરે હું નીકળી જોઈ એમ હા તો હું કહું લાય મને ફોન કરવા દે ને હું કહું ક્યાં પોઈગા હે હા તો કે હજી એમાં પોઈગા તોય હું ખીંજા ને હું કહું તમે મોડા સુધી સિમ્બર ખોટી થઈ ગયા હતા ને હા હું કહું કે રાત વગડાનું માણસ વેલા હાર ઘેર પોકી જાય તો કે વેલા હાર નહીં પણ ઈ કે આપણો ઈકો જ પલટી મારી જોઈએ એ લે ઈકો 3 ગટો લેગાની 6 ગટો લે ઊભી રહી ફેમિલી બેન હારે વાત કરી લીધી છે અને એક્સિડન્ટ થયું ને ત્યાં મારા પપ્પા અને નીતિનભાઈ ને પરેશભાઈ ને બધા ટુ વ્હીલ લઈને જતા હતા કેમ કે સૂરજની પાસે પણ સૂરજ ના પાડી કે કાંઈ ઉપાધિ કરવામાં વાગ્યું નથી એટલે કાંઈ ટેન્શન ન લેતા એટલે મારા પપ્પાને પછી ન ગયા નકર તો ના મારા પપ્પા અને બેનને પાછા જવાના હતા જ્યાં એક્સિડન્ટ થયું ને ના જવાના હતા હેમાળ પાસે એમ તો કાંઈ વાગ્યું નહોતું ને પછી સૂરજ ના પાડી હતી પછી ઈવડા પાછા વૈયા જ્યાં એક્સિડન્ટ થયું ને એ પહેલાં એક 4 વ્હીલનું પણ એક્સિડન્ટ થયું બેન એમ કીધું હજી માની 4 વ્હીલ લઈને એકવાર લઈને ગયા ને ઓલું કર્યું ને તો વાહ સૂરજનું એક્સિડન્ટ થયું એમ એટલે એક સાથે ના 2 એક્સિડન્ટ થઈ ગયા હતા એમ એટલે એમ તો થયું ને કે આપણું એકનું એક્સિડન્ટ ન થયું ને મતલબમાં એમ કે છે ને ગાડીને ઊભી પણ રાખી દીધી થોડુંક પણ આમ હલચલ થઈ ને એટલે 4 વ્હીલને ઊભી રાખી દીધી હતી ઈ કાને પણ તોય પલટી ખાઈ ગઈ એ પણ 3-4 પલટી ખાઈ ગઈ એમ એટલે કાંઈ પણ વાગ્યું નથી ને એ જ એક કહેવાય ને કે ભગવાનની દયા એમ નકર તો છે ને કાંઈ પલટી ખાય કાંઈ વાગી પડી હોય ને તોય કોકને હાથ પગમાં વાગી જોઈએ કે હાથ પગ ભાંગી જાય તો એવું થાય તો જો કાંઈ પણ વાગ્યું નથી ને એટલી એમ કહેવાય ને કે ભગવાનની દયા કાંઈ પણ અમે સારું કર્યું હોય તો એ ભગવાન આપણે ડગલે ને પગલે રક્ષા કરતા હોય ને એમ તો આવી રીતે જો માતાજીએ રક્ષા કરીને સૂરજને સારું છે એટલે કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં કોઈને પણ વાગ્યું નથી ખાલી એક થોડીક સ્વેલ થઈ હતી ને તોય પણ હોસ્પિટલમાં જઈને બતાવી લીધું છે તો આજનો દિવસ તો કંઈક અમારે આવી રીતનો હતો અને તમે પણ કાંઈ સાધન કે કંઈક હકારતા હોય તો પ્લીઝ ધીમો હકારજો અને ધ્યાન રાખજો ને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બટાટા સી યુ